આવતીકાલે બપોરે મને એવું લાગે છે કે 12:39 જે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય મુહૂર્ત ગણવામાં આવે છે એ સમયે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ફોર્મ ભરશે અને જે અત્યાર સુધીનો ઘટનાક્રમ રહ્યો છે બીજો કોઈ આગેવાન ફોર્મ નહીં ભરે એટલે જે વ્યક્તિ ફોર્મ ભરશે તે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બની જશે કે દશેરાના બીજા દિવસે CR પાટીલના અનુગામી આવી જશે. ત્યારે જે સૂત્રો વાતો કરી રહ્યા છે તોરલ, એ મુજબ ઓબીસી સમાજમાંથી કોઈ પણ એક આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે તેની પૂરી શક્યતા છે અને એમાં 3 નામ છે. એક નામ છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ છે, બીજું નામ છે લોકસભાના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ છે અને ત્રીજું છે અમદાવાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનું. લોકો તો એવું પણ કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્માનો ઘોડો આગળ દોડી રહ્યો છે. પહેલા એવી વાત આવતી હતી કે ભારતીય જનતા પાર્ટી અને RSS વચ્ચે મતભેદ છે, મનભેદ છે, એવી બધી વાતો ચાલી. કારણ કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ આ બે બહુ મોટા રાજ્યમાં પ્રદેશ પ્રમુખની પસંદગી બાકી રહી ગઈ હતી. બાકીના 33 રાજ્યોમાં ઓલરેડી નવા પ્રદેશ પ્રમુખ આવી ગયા છે. હવે જો આ બે રાજ્યની આપણી આખી રાજકીય પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીએ તો ઉત્તર પ્રદેશની વારાણસી સીટથી નરેન્દ્રભાઈ મોદી સાંસદ છે અને ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત જાણીએ તો ગુજરાતમાં બે મોટા નેતાઓ આપણે ત્યાં રાષ્ટ્રીય રાજકારણમાં છે, નરેન્દ્રભાઈ અને બીજા અમિતભાઈ. ઓબીસી પ્રમુખ બહુ લાંબા સમય પછી કદાચ કાલે જો ઓબીસી પ્રમુખ આવે છે તો મળશે. આ પહેલાના જો આપણે પ્રમુખોની વાત કરીએ તો CR પાટીલ મહારાષ્ટ્રીયન પરંતુ એમને ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી અને લગભગ મહારાષ્ટ્રના પટેલ કહી શકાય તેવા આગેવાન હતા. એની પહેલાની આપણે વાત કરીએ તો જીતુભાઈ વાઘાણી દેવવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. એની પહેલા જો આપણે નજર કરીએ તો વિજયભાઈ રૂપાણી જૈન સમાજમાંથી આવતા હતા. એની પહેલા આપણે વાત કરીએ તો RC ફળદુ લેવવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિને બેલેન્સ કરીને બધાને સાચવવાના હેતુથી જ ભારતીય જનતા પાર્ટી આ બધા મુદ્દાઓ નિહાળતી હોય છે. પહેલા લેવવા પાટીદાર મુખ્યમંત્રી આવી ગયા છે, કડવા પાટીદાર આવી ગયા છે, તો ઓબીસી સમાજને ક્યાંક ને ક્યાંક સારું સ્થાન મળે એ હેતુથી કદાચ ઓબીસી સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળાય એવી વાત ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડમાં આવી હોય એવું લાગે છે. CR પાટીલે ખૂબ જ અસરકારક રીતે શિસ્તબદ્ધ રીતે પાર્ટી ચલાવી અને પાર્ટીને 161 સીટ ઉપર તેઓ લઈ ગયા છે અને હવે પછી જે પાટીલના અનુગામી બનવાના છે એને કાટાળો તાજ પહેરવાનો છે. કારણ કે પાટીલે જે મજબૂત પાર્ટીને કરી છે એ પાર્ટીને બિલકુલ અકબંધ રાખવાની છે અને નવા પ્રદેશ પ્રમુખ માટે જે જવાબદારી આવવાની છે તોરણ એ બિલકુલ 6 મહાનગરપાલિકા અને બાકીની બીજી 8 નવી મહાનગરપાલિકા, એટલે જે નવી મહાનગરપાલિકા અને જૂની મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. કારણ કે 6 મહાનગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ જે નવી મહાનગરપાલિકાઓ બની છે એના જુદા જુદા સમીકરણો છે, એને કેવી રીતે નવા પ્રદેશ પ્રમુખ ટેકલ કરશે એ બહુ જ સિગ્નિફિકન્ટ બનશે. બીજી વાત છે જે કેબિનેટ વિસ્તરણ, એ પણ બહુ જ મહત્વનો મુદ્દો છે. ભાજપના જે 1.25 કરોડ સદસ્યોને સ્પર્શતો મુદ્દો છે. ગુજરાતના ઘરે ઘરે આ મુદ્દાની ચર્ચા થાય છે કે વિસ્તરણ ક્યારે. તો મને એવું લાગી રહ્યું છે કે મારું એસેસમેન્ટ એવું છે કે દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી કેબિનેટનું વિસ્તરણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. આ બે બહુ મહત્વના મુદ્દા ગુજરાતના રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી પેન્ડિંગ હતા. એમાં એક મુદ્દાનું નિરાકરણ થઈ રહ્યું છે. હવે બીજો મુદ્દો જે પણ પેન્ડિંગ છે એ પણ મને એવું લાગે છે કે દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી ગુજરાત સરકારનું કેબિનેટનું વિસ્તરણ થઈ જશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. ગુજરાતના રાજકારણને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, આખરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત હવે થવા જઈ રહી છે. આવતીકાલે ફોર્મ ભરાશે અને ત્યારબાદ જે પસંદગીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે. પરંતુ ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી જે નામ નક્કી નહોતી કરી શકતી અથવા કરી શકતી હતી પરંતુ સામે નહોતી મૂકી શકતી, એ પ્રશ્નોનો હવે અંત આવવા જઈ રહ્યો છે. અને આજ વિષય પર વાતચીત કરવા માટે TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. દીપકજી, આજનો દિવસ મોટો, દશેરાનો આ દિવસ, અને આજે જે રીતની જાહેરાત કરવામાં આવી છે, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત લાંબા સમયથી અટકી રહી હતી અને રાહ પણ જોવાઈ રહી હતી. કયા કયા નામ આપને લાગી રહ્યા છે જે ચર્ચામાં હશે? તો તમારી વાતને જો હું આગળ વધારું તો ગુજરાત ભાજપમાં છેલ્લા 1-1.5 વર્ષથી કોણ પ્રદેશ પ્રમુખ બનશે, સંગઠનના સુકાની કોણ આવશે,
એની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી અને એક પછી એક તારીખ આવતી જતી હતી. પહેલા આપણે લાસ્ટ દિવાળીથી જો વાત કરીએ તો દિવાળી પર થશે, લાસ્ટ દિવાળીની હું વાત કરું છું. તો પછી આવ્યું કે મકર સંક્રાંતિ પછી થશે, પછી વાત આવી કે હોળી પછી સંગઠનને નવા સુકાની મળશે, પછી એવી વાત આવી કે વિધાનસભાના સત્ર પછી ભાજપને નવા પ્રમુખ મળી જશે. એમ મહિનાઓ ને મહિનાઓ વીતી ગયા અને 1-1.5 વર્ષ થઈ ગયું ને હવે દશેરાના દિવસે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે અને એ ચૂંટણી કાર્યક્રમ મુજબ આવતીકાલે ફોર્મ પ્રક્રિયા હાથ ધરાશે અને 4 તારીખે ચૂંટણી છે. હવે હું થોડીક એની પૂર્વ ભૂમિકા આપણા દર્શકોને સમજાવી દઉં તોરલ, કે અત્યાર સુધીમાં 33 રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખ આવી ગયા છે અને ત્યાં પણ આ પ્રકારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની પ્રોસિજર થતી હોય છે ત્યારે એક આગેવાનને કહી દેવામાં આવતું હોય છે કે તમારે ફોર્મ ભરવાનું છે. એટલે ભાજપમાં અત્યાર સુધીનો સિરસ્તો એવો રહ્યો છે કે જે આગેવાન ફોર્મ ભરે એની સામે બીજું ફોર્મ ભરાતું નથી. એટલે આપણે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ થી એવું સમજી શકીએ કે આવતીકાલે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જે પણ આગેવાન ફોર્મ ભરશે એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ ઓટોમેટિક બની જશે. કારણ કે બીજું ફોર્મ નહીં ભરાય અને જે 4 તારીખે ચૂંટણી થવાની જે વાત છે એ નહીં થાય, એ ઔપચારિકતા બની જશે અને આવતીકાલે બપોરે જ એમને બિનહરીફ જાહેર કરી દેવામાં આવશે. એટલે આપણે કહી શકીએ કે દશેરાના બીજા દિવસે CR પાટીલના અનુગામી આવી જશે. હવે તમારો સવાલ એ છે કે ભાઈ કોણ બનશે? એ તો બહુ અઘરો સવાલ છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે ભાઈ નીતિનભાઈ પટેલનું નામ ચાલ્યું, આવી ગયા વિજય રૂપાણી, CR પાટીલ સહિતના આગેવાનોના નામ ચાલ્યા મુખ્યમંત્રી માટે અને જાહેર થઈ ગયું ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ. એમ અત્યારે જે સૂત્રો વાતો કરી રહ્યા છે તોરલ, એ મુજબ ઓબીસી સમાજમાંથી કોઈ પણ એક આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે તેની પૂરી શક્યતા છે અને એમાં 3 નામ છે. એક નામ છે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ છે, બીજું નામ છે લોકસભાના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ છે અને ત્રીજું છે અમદાવાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનું. લોકો તો એવું પણ કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્માનો ઘોડો આગળ દોડી રહ્યો છે. આજે સવારે પણ વિધાનસભામાં એક ફંક્શન હતું, એમાં કૃષિ મંત્રી તરીકે જગદીશ વિશ્વકર્મા કૃષિ મંત્રી સાથે જોવા મળ્યા. એટલે ઘણા બધા લોકો એવી પણ અટકળો કરી રહ્યા છે કે નવા પ્રદેશ પ્રમુખે પોતાની કામગીરી આજથી જ શરૂ કરી દીધી છે અને વિધાનસભાના ફંક્શનમાં તેઓ મંત્રી તરીકે નહીં પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે જોવા મળ્યા હતા. એ અત્યારની એક અટકળ છે. આવતીકાલે બપોરે મને એવું લાગે છે કે 12:39 જે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય મુહૂર્ત ગણવામાં આવે છે એ સમયે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ફોર્મ ભરશે અને જે અત્યાર સુધીનો ઘટનાક્રમ રહ્યો છે, બીજો કોઈ આગેવાન ફોર્મ નહીં ભરે. એટલે જે વ્યક્તિ ફોર્મ ભરશે એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બની જશે. અને અટકળોની વાત જો આપણે સાચી માનીએ તો 3 ઓબીસી આગેવાનમાંથી કોઈ પણ એક આગેવાનને પ્રમુખ બનાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. દીપકજી, સવાલ એ પણ મારે તમારી પાસેથી સમજવો છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ જાહેરાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે, મેનેજમેન્ટમાં માહિર એવી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ જાહેરાત એમ જ નથી કરી દેતી. આજે પણ દશેરાના દિવસને પસંદ કરવામાં આવ્યું અને આજે આ જાહેરાત કરવામાં આવી. હવે કાલે ફોર્મ ભરવાની જે વાત આવી રહી છે, પસંદગી પ્રક્રિયાની વાત આવી રહી છે, આટલો સમય જે ખેંચવામાં આવ્યો છે, કોઈ સ્ટ્રેટેજી હશે તેની પાછળ? તો આપણે પણ સમાચાર માધ્યમોમાં અને અટકળો અને અફવાઓ સાંભળી છે. પહેલા એવી વાત આવતી હતી કે ભારતીય જનતા પાર્ટી અને RSS વચ્ચે મતભેદ છે, મનભેદ છે, એવી બધી વાતો ચાલી. કારણ કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ આ બે બહુ મોટા રાજ્યમાં પ્રદેશ પ્રમુખની પસંદગી બાકી રહી ગઈ હતી. બાકીના 33 રાજ્યોમાં ઓલરેડી નવા પ્રદેશ પ્રમુખ આવી ગયા છે. હવે જો આ બે રાજ્યની આપણી આખી રાજકીય પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીએ તો ઉત્તર પ્રદેશની વારાણસી સીટથી નરેન્દ્રભાઈ મોદી સાંસદ છે અને ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત જાણીએ તો ગુજરાતમાં બે મોટા નેતાઓ આપણે ત્યાં રાષ્ટ્રીય રાજકારણમાં છે, નરેન્દ્રભાઈ અને બીજા અમિતભાઈ. એટલે એવું લાગે છે કે જે રણનીતિ હતી કે બાકીના બધા રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખ આવી જાય અને ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પાછળથી પસંદગી કરવામાં આવે. અને જે અટકળો ચાલતી હતી કે RSS સાથે બધું પ્રોપર નથી ચાલી રહ્યું, પરંતુ આપણે એ પણ જોયું કે RSS ના ગઈકાલના ફંક્શનમાં પણ નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા અને RSS સુપ્રીમોએ સરકારની કામગીરીના વખાણ કર્યા. જે પઠાણકોટમાં જે હુમલો થયો હતો સરકારે બરોબર જવાબ આપ્યો છે. એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદીએ પણ RSS ની ખૂબ પ્રશંસા કરી. એ પહેલા પણ જે 75 વર્ષની વાત આવતી હતી એની બાબતમાં
સંઘ પ્રમુખે બધી ચોખવટ કરી દીધી, કારણ કે પહેલા સંઘ પ્રમુખે એવું નિવેદન આપ્યું હતું કે 75 વર્ષની ઉંમરે માણસે સત્તા છોડવી જોઈએ, પરંતુ પાછળથી સંઘ પ્રમુખે પોતાના નિવેદનમાં ફેરફાર કર્યો અને એવું કહ્યું કે નહીં, 75 નહીં, 90 વર્ષ સુધી પણ કામ કરી શકાય છે. એટલે જે વાતો આવતી હતી અને જે રીતના સમાચારો આવ્યા, એના ઉપરથી એવું લાગે છે કે આરએસએસ અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. જે મતભેદની વાતો હતી એ બધું હવે સમૂહ પાર પડી ગયું છે. અને આપણે જો એ વાતને પણ સમજવાની કોશિશ કરીએ કે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનો બની જશે 11 થી 2 દરમિયાન જે આગેવાન ફોર્મ ભરશે એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનશે. દીપકજી, તમે જે નામોની વાત કરી છે, જે નામો અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે, તમે કહ્યું કે જગદીશ વિશ્વકર્માનો ઘોડો જે છે તે સૌથી આગળ છે અને ઘણા લાંબા સમયથી આપણે પણ પોતે જોઈ રહ્યા છીએ કે જે રીતનું વાતાવરણ છે બની રહ્યું છે. હવે 3 નામ ઓબીસી ચર્ચાઈ રહ્યા છે. સમજવું એ છે કે જ્ઞાતિ જાતિના સમીકરણો તો દરેક રાજકીય પક્ષો ખૂબ જ ધ્યાને લેતા હોય છે. પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવાની હોય, તેમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે જાહેરાત કરતી હોય, પસંદગી કરતી હોય, ત્યારે ઓબીસી સમીકરણને જે રીતે ધ્યાને લેવાઈ રહ્યું છે, એની પાછળના શું કારણો હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી દરેક મુદ્દાને ધ્યાનમાં લઈને સરકાર ચલાવે છે, સંગઠન ચલાવે છે. આપણે ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈ 14 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા ત્યારે પણ નિહાળ્યું છે ને છેલ્લા 11 વર્ષથી તેઓ વડાપ્રધાન છે. હવે તેઓ રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટીને બહુ સરસ રીતે મજબૂત કરીને બહાર આવ્યા છે. આપણે ગુજરાતના રાજકારણમાં તોરણ જો નજર કરીએ તો ઓબીસી પ્રમુખ બહુ લાંબા સમય પછી કદાચ કાલે જો ઓબીસી પ્રમુખ આવે છે તો મળશે. આ પહેલાના જો આપણે પ્રમુખોની વાત કરીએ તો સી.આર. પાટીલ મહારાષ્ટ્રીયન, પરંતુ એમને ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી અને લગભગ મહારાષ્ટ્રના પટેલ કહી શકાય એવા આગેવાન હતા. એની પહેલાની આપણે વાત કરીએ તો જીતુભાઈ વાઘાણી દેવવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. એની પહેલા જો આપણે નજર કરીએ તો વિજયભાઈ રૂપાણી જૈન સમાજમાંથી આવતા હતા. એની પહેલા આપણે વાત કરીએ તો આરસી ફળદુ લેવવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિને બેલેન્સ કરીને બધાને સાચવવાના હેતુથી જ ભારતીય જનતા પાર્ટી આ બધા મુદ્દાઓ નિહાળતી હોય છે. એટલે લાંબા વર્ષો પછી કદાચ હું માનું છું કદાચ એવું પણ બની શકે, મને જૂની વાત બહુ યાદ નથી, કદાચ એવું પણ બને કે ઓબીસી સમાજમાંથી કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત પ્રમુખ આવી શકે આવતીકાલે. એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ક્યાંક ને ક્યાંક જે આખા રાષ્ટ્રીય રાજકારણમાં ઓબીસી સમુદાયનું જે મહત્વ વધ્યું છે એને ધ્યાનમાં લઈને સોશિયલ એન્જિનિયરિંગ, ભારતીય જનતા પાર્ટીની ભાષામાં જો આપણે વાત કરીએ તો સોશિયલ એન્જિનિયરિંગ કેવી રીતે બેલેન્સ થાય. કારણ કે પહેલા લેવવા પાટીદાર મુખ્યમંત્રી આવી ગયા છે, કડવા પાટીદાર આવી ગયા છે, તો ઓબીસી સમાજને ક્યાંક ને ક્યાંક સારું સ્થાન મળે એ હેતુથી કદાચ ઓબીસી સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળાય એવી વાત ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડમાં આવી હોય એવું લાગે છે. અત્યારે તો આપણે ચર્ચા કરીએ છીએ કદાચ ઓબીસી સમાજમાંથી આવે. હવે આવતીકાલે કોઈ નવું સરપ્રાઈઝ આવે એ શક્યતા પણ એટલા માટે નકારી શકાતી નથી તોરણ, કે આપણે તો ગુજરાતના રાજકારણને બહુ નજીકથી જોયું છે. અલગ અલગ સરપ્રાઈઝ આપણે નિહાળી છે. વિજય રૂપાણીની વાત હોય કે ભૂપેન્દ્રભાઈની વાત હોય કે સી.આર. પાટીલની વાત હોય, જ્યારે સી.આર. પાટીલને પ્રમુખ બનાવવામાં આવવાના હતા ત્યારે કોઈની કલ્પના નહોતી કે સી.આર. પાટીલ પ્રમુખ બની જશે. જીતુ વાઘાણીનું જ્યારે નામ આવ્યું ત્યારે પણ આપણા માટે સરપ્રાઈઝ સમાચાર હતા. મુખ્યમંત્રીઓની બાબતમાં પણ આપણે નિહાળ્યું છે. એટલે આવતીકાલે ઓબીસી સમાજમાંથી પૂરેપૂરી સંભાવના છે, પરંતુ કદાચ નવો ચોકો નીકળે અથવા નવી લોન નીકળે એની પણ આપણે સંભાવના નકારી ન શકીએ. દીપકજી, ગુજરાતમાં હંમેશા આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ અને આપણે વારંવાર કહીએ છીએ કે એક આખી જનરેશન એવી પસાર થઈ ગઈ કે જેઓએ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન જોયું છે, સત્તા જોઈ છે. ભાજપ માટે ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય છે, કારણ કે વડાપ્રધાનની વાત હોય કે અમિત શાહની વાત હોય, બંને ગુજરાતી છે એટલે સ્વાભાવિક ગુજરાત પર વધારે પકડ રાખવી જ પડે. જવાબદારી જે કોઈ પ્રદેશ અધ્યક્ષની નામની જાહેરાત થશે તેના માથે કેટલી મોટી જવાબદારી હશે. અને સાથે સાથે હું આપની પાસેથી એ પણ સમજવા માંગુ છું કે સી.આર. પાટીલે જે રીતે ચૂંટણીઓમાં કામ કર્યા છે, સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું છે, કે જે રીતના રિઝલ્ટ અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં તમામ પ્રશ્નોમાં આપ્યો છે રિઝલ્ટ, તો એમના સ્થાને જ્યારે કોઈ નામ આવવાનું હોય, કોઈને બેસવાનું હોય, તો એ કેટલો મોટો પડકાર? બિલકુલ, આ બહુ સારો સવાલ છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદથી નીકળ્યા અને પછી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્રભાઈ સીએમ તરીકે આવ્યા છે, તો લોકો નરેન્દ્રભાઈ મોદીના શાસન અને બાકીના મુખ્યમંત્રીના શાસનની કમ્પેરિઝન અથવા સરખામણી કરે છે.
સી.આર. પાટીલે ખૂબ જ અસરકારક રીતે શિસ્તબદ્ધ રીતે પાર્ટી ચલાવી અને પાર્ટીને 161 સીટ ઉપર તેઓ લઈ ગયા છે. અને હવે પછી જે પાટીલના અનુગામી બનવાના છે એને કાંટાળો તાજ પહેરવાનો છે, કારણ કે પાટીલે જે મજબૂત પાર્ટીને કરી છે એ પાર્ટીને બિલકુલ અકબંધ રાખવાની છે. અને નવા પ્રદેશ પ્રમુખ માટે જે જવાબદારી આવવાની છે તોરણ, એ બિલકુલ 6 મહાનગરપાલિકા અને બાકીની બીજી 8 નવી મહાનગરપાલિકા, એટલે જે નવી મહાનગરપાલિકા અને જૂની મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, કારણ કે 6 મહાનગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ જે નવી મહાનગરપાલિકાઓ બની છે એના જુદા જુદા સમીકરણો છે, એને કેવી રીતે નવા પ્રદેશ પ્રમુખ ટેકલ કરશે એ બહુ જ સિગ્નિફિકન્ટ બનશે. અને એવું લાગી રહ્યું છે કે જે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવશે તોરણ, એ પણ ખૂબ જ મહત્વની બની જવાની છે. એટલે આમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખ માટે એક મોટો ચેલેન્જ, પડકારરૂપ સાબિત થશે. અને ત્યારબાદ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી, જે રીતે સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીને જબરી સફળતા અપાવી હતી, એ સફળતા બરકરાર રાખવી. કારણ કે જે તે વખતે જયારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીનું વજન એટલું બધું નહોતું, પરંતુ ખાસ કરીને જયારે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આપણે મહાનગરપાલિકા તરફ પણ ફોકસ વધાર્યું છે. એ સાથે સાથે એની નજર 2027ની ચૂંટણી ઉપર પણ છે. એટલે જે તમારો સવાલ છે એ બહુ કરેક્ટ છે કે નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ખુરશી પર બેસશે, એટલે જેમ નરેન્દ્રભાઈના શાસન સાથે બીજા મુખ્યમંત્રીના શાસનની જે સરખામણી થતી હતી એવી જ સરખામણી જે નવા પ્રમુખ અને જૂના પ્રમુખ વચ્ચે થશે. એટલે એના માટે ચેલેન્જ રહેશે અને સૌથી મોટો પડકાર મહાનગરપાલિકાની ચૂંટણીઓ રહેશે. અને ત્યારબાદ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ રહે એની જવાબદારી પણ નવા પ્રદેશ પ્રમુખના સિરે રહેશે. દીપકજી, ઘણા લાંબા સમયથી આપણે ગુજરાતમાં જે ચર્ચા કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં એક તો સંગઠનનો પ્રશ્ન અટક્યો હતો કે સી.આર. પાટીલના સ્થાને આખરે કોનું નામ જાહેર થશે. બીજો એક મુદ્દો હતો વિસ્તરણનો. મંત્રીમંડળના વિસ્તરણ પર પણ તમામ લોકોની નજર છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા ઘણા બધા દિગ્ગજ નેતાઓ હજી પણ પ્રતીક્ષામાં છે કે વિસ્તરણ થાય અને કદાચ એમનો પણ તેમાં સમાવેશ થાય, અને કેટલાક લોકોના નામ સતત ચર્ચાઈ પણ રહ્યા છે. એ ચર્ચામાં ન પડીએ, પણ આ બંને મુદ્દામાંથી એક મુદ્દાનું હવે પ્રશ્નનું જે નિરાકરણ છે તે આવી રહ્યું છે. વિસ્તરણને લઈને શું લાગી રહ્યું છે હવે? બિલકુલ, આ પ્રશ્ન પણ ખૂબ જ સારો છે કે બે મુદ્દા અટકેલા હતા અને એમાં તારીખ પે તારીખ ચાલતું હતું. અને પહેલા એવી અટકળો રહેતી થઈ કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સંગઠનની પાર્ટી છે એટલે પેલા સંગઠનનો પ્રશ્ન હાથ ઉપર લેવાય. જયારે અહેવાલો વહેતા થયા હતા કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, ત્યારે પાર્ટીના અંદરના સોર્સ પણ એવું જ કહેતા હતા કે પેલા સંગઠનનો પ્રશ્ન હાથ ઉપર લેવાશે. આજે અચાનક સવારથી ગતિવિધિ તેજ થઈ અને બપોરે કમલમ કાર્યાલય ઉપર આખો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો. ઉદય કાંગડ જે સ્ટેટ લેવલના ચૂંટણી અધિકારી હતા એમણે આ કાર્યક્રમ જાહેર કર્યો છે. અને આવતીકાલે જે એકચ્યુઅલ ચૂંટણી અધિકારી છે ભૂપેન્દ્ર યાદવ, એની હાજરીમાં આ ફોર્મ ભરવાની પ્રોસિજર હાથ ધરાશે. હવે આ બે મુદ્દા પૈકી એક મુદ્દાનું નિરાકરણ આવતીકાલે કે મોડામાં મોડું પરમદી સુધીમાં આવી જશે. બીજી વાત છે જે કેબિનેટ વિસ્તરણ, એ પણ બહુ જ મહત્વનો મુદ્દો છે. ભાજપના જે 1.25 કરોડ સદસ્યોને સ્પર્શતો મુદ્દો છે. ગુજરાતના ઘરે ઘરે આ મુદ્દાની ચર્ચા થાય છે કે વિસ્તરણ ક્યારે. તો મને એવું લાગી રહ્યું છે કે મારું એસેસમેન્ટ એવું છે કે દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી કેબિનેટનું વિસ્તરણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. આ બે બહુ મહત્વના મુદ્દા ગુજરાતના રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી પેન્ડિંગ હતા. એમાં એક મુદ્દાનું નિરાકરણ થઈ રહ્યું છે. હવે બીજો મુદ્દો જે પણ પેન્ડિંગ છે એ પણ મને એવું લાગે છે કે દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી ગુજરાત સરકારનું કેબિનેટનું વિસ્તરણ થઈ જશે. હવે એ બીજો એક પેટા સવાલ એવો આવશે, જો વિસ્તરણ થાય તો શું થશે? એનો જવાબનું જો આપણે એક એનાલિસિસ કરીએ તોરલ, તો બે મહાનુભાવ કોંગ્રેસમાંથી જે આવેલા છે, અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજે ચાવડા, એનું સ્થાન નિશ્ચિત છે. પરંતુ નબળા પરફોર્મન્સ વાળા પણ ઘણા બધા પ્રધાનો ગુજરાત સરકારમાં કામ કરે છે એવી વાતો ચાલે છે. ખાસ કરીને આપણે બચુ ખાબડની વાત કરીએ તો એમના પુત્રના કૌભાંડના હિસાબે તેઓ છેલ્લા કેટલાય સમયથી મંત્રી છે છતાં નથી એવું આપણને લાગી રહ્યું છે. તો બચુ ખાબડ સહિત નબળા પરફોર્મન્સ વાળા લગભગ અડધો ડઝન પ્રધાનો પડતા મુકાય એવી પૂરેપૂરી સંભાવના છે. જેમ કોંગ્રેસમાંથી આવેલા બે નેતાઓને લેવામાં આવશે મંત્રીમંડળમાં, એમ ભારતીય જનતા પાર્ટીના પણ અમુક આગેવાનોને ચાન્સ લાગી શકે એમ છે. એમાં ઘણા લોકો તો લીલી પેન મારે વાપરવી છે એવી લાંબા સમયથી બોલનારા લોકો પણ છે.
આપણે જાણીએ છીએ હું કોના તરફ ઈશારો કરું છું. બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ થનગની રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં એવું શક્ય નથી હોતું કે તમે દબાણની રાજનીતિ લાવો તો તમે મંત્રી બની જશો. એ આપણે આ બધા આગેવાનો લાંબા સમયથી ભાજપમાં છે છતાં ચાન્સ નથી લાગતો એ જોયું છે. ભારતીય જનતા પાર્ટીના મને એવું લાગે છે કે જૂના જે આગેવાનો છે એમાંથી 4-5 આગેવાનોને મંત્રી પદ બનવાની તક મળશે એવું લાગે છે. એટલે ક્લિયર લાગે છે કે દિવાળી પહેલા કે દિવાળી પછી મંત્રીમંડળનું પણ વિસ્તરણ થઈ શકે તેમ છે. એટલે દિવાળી ઘણા બધા લોકોની સુધરી પણ શકે છે અને ઘણા બધા લોકોના માથે તલવાર પણ તોડાઈ રહી છે, કારણ કે ચર્ચાઓ તો ઘણા બધા નામોની થઈ જ રહી છે કે જે પડતા મુકાશે અને અંદરખાને તેઓ જાણે પણ છે કદાચ. દીપકજી, આ ખૂબ લાંબી ચર્ચા થઈ શકે એવો આખો મુદ્દો છે, પરંતુ આપણે અટકીએ છીએ. દશેરાના દિવસે આખરે આજે આ જાહેરાત છે તો કોનો ઘોડો વિનમાં થશે અને કાલે કોણ સામે આવશે તે જોવું ઘણું રસપ્રદ રહેશે. અને કાલે ફરીથી આવી જ એક ચર્ચા માટે આપણે ફરીથી મળીશું. અત્યારે ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા એના માટે. તો TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષની નામની જાહેરાત આવતીકાલ સુધીમાં થઈ જશે. કોનું નામ જાહેર થાય છે તેના પર તમામ લોકોની નજર રહેશે અને આ તમામ અપડેટ્સ અને સમાચારો માટે આપ સતત TV13 ગુજરાતી અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો. મને આપશો રજા. નમસ્કાર.